સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં દશામાના 10 દિવસના વ્રત બાદ છેલ્લા દિવસે જાગરણ કરવામાં આવ્યું હતું। આ સાથે વાજતે ગાજતે મા દશામાની મૂર્તિઓનું વિસર્જન પ્રાંતિજ સહિત તાલુકાઓમાં ઠેર ઠેર કરવામાં આવ્યું હતું। તળાવ બોખ નદીમાં મા દશામાની મૂર્તિ વિસર્જન કાર્યક્રમો યોજાયા હતા। પ્રાંતિજ ખાતે પણ મા દશામાના મંદિર પાસે આવેલા બોખમાં મા દશામાની મૂર્તિઓની પધરામણી કરવામાં આવી હતી। જ્યારે મંદિરના વિશાળ ચોકમાં મહિલાઓ દ્વારા ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી। મા દશામાના મંદિરના વ્યવસ્થા સ્થાપક નિત્યાનંદભાઈ દ્વારા મૂર્તિ વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારે પ્રાંતિજ પીઆઈ ટીબી રાઠોડ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો।